તો હર હર મહાદેવ તો રેલી કેવી બહુ મસ્ત હતી ને। તો સ્વાગત છે તમારું મારા એક અટિંગ નવા વિડીયોમાં। અને અમે બધા હવાના પોરમાં થઈ ગયા તૈયાર અને હવે જવાનું છે ધોરાવીરા બાજુ ફરવા માટે, કારણ કે સાતમ આઠમની રજા છે। તો અમે વાટ જોઈ છે ફોર્ચ્યુનરની, કારણ કે આવે તો એમાં અમે ચડીને જઈ શકીએ ને। તો ફોર્ચ્યુનર આવે એટલે એમાં બધા અમે ચડીને જાઉં ધોરાવીરા ફરવા। તો ત્યાં સુધી હું ચાય પાણી પી લઉં, ડોલ ભરીને નાસ્તો। હવે આપણી ફોર્ચ્યુનર બારે આવી ગઈ છે અને ડોલ ભરીને નાસ્તો લઈ લીધો છે। હવે ફોર્ચ્યુનરમાં થઈ જાય ફિટ આજની આપણી ફોર્ચ્યુનર। ગાંડી ક્યાં જા ફરી રાખ તો ના ઉપર, ધમ ઉપર રાખ। હેલો જીવડી, હેલો કેમ છો, ક્યાં જાવ છો? હાલો નાથા ભાઈ, અમે બેસી ગયા ઠાઠે। હું બેસવાનું હે જીવ બેસ હું હા ના ખબર નાથા ભાઈ જીવડી આપણે ક્યાં જઈ હી? તારે હાલવું આમાં ભેગું હાલવું આમાં? ઓલે મોમાઈ માત કી, કાશી વિશ્વનાથ મહાદેવ કી, રવેજી માત કી। આપણી ફોર્ચ્યુનર ભૂખી થઈ ગઈ છે। ફોર્ચ્યુનર છે પાછી ચાલુ થઈ ગઈ છે આપણી સવારી। હર્ષિવ નીંદર કરીને ઉઠ્યો। એ હર્ષિવ, હર્ષિવ આપણી હાલત તો જો માર કેવાય। देखो मित्रों, आप सब लोग देख सकते हैं कितना मस्त वातावरण है। અને અમે ઠાઠે બેઠા એટલે મધમાખી આવી છે। જો આ ભાઈ ની આપણે ભેગી આવે છે ફરવા। આ ભાઈ ની તો હાથ પાંચ બાર થાય। વાહ મસ્ત વ્યૂ છે બારે તો, હમણાં પહોંચવા જાય હવે। ફોન પણ હખણો નથી રહેતો, ગાંડો થઈ ગયો ફોન। મસ્ત દેખાય છે મિત્રો, આવી રીતના જોજો, કારણ કે આપણો ફોન તો ખખડ પખડ થાય। આ બધા અંદર ખખડ પખડ થાય। આ કેવા મસ્ત વાતાવરણ છે। જો ઊંચા ઊંચા ડુંગર, ઊંચા ઊંચા ડુંગરા બંધાવો, ગીત તો ગાતા નથી આવડતું। હવે અમે આવી ગયા અહીં કોટડા, એક ચકડીએ પડી હા ઠેકાણે। આપણી ફોર્ચ્યુનર બધા એમાં ઉતરી રહ્યા। હવે આગળ હાલીને જવું પડશે, કારણ કે આ ઠેકાણેથી ગાડી તો નીચે જઈ નહીં શકે, એટલે અહીંયાથી હાલીને જવાનું છે। આવશે હાલો હું તો જાઉં। તો મિત્રો અમે જ્યાં હવે આવ્યા અહીંયા નીલાગર મહાદેવ છે, આ ઠેકાણે દર્શન કરવાના છે। અને લગભગ તો બધા જોયું જ હશે, તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો। નીલાગર મહાદેવની પ્રસાદી બસ। કેવું મસ્ત વાતાવરણ છે, ડુંગરના ખોળામાં આવી ગયા અહીંયા। આજ તો આજો વાગડની વાનગી મિની દ્રાક્ષ નથી। કોઈને ખબર હોય તો કેવો કમેન્ટમાં શું છે। જો મિત્રો કેવો મસ્ત વાતાવરણ છે। અહીંયા બધી સમાધિઓ છે, નનકા મંદિર છે, ઓ સામે પણ એકાદું મંદિર છે, આજુબાજુ બધે મંદિર છે। અહીંયા એક નકડી ગુફા જેવું છે કંઈક, મિસ્ટ્રી છે મિસ્ટ્રી। અમુક અમુક એવી વસ્તુ હોય ને એને ખબર જ ના પડે કે શું છે। પછી આપણે અહીંયા જવાનું આ બાજુ મસ્ત બાબરિયા ઉગ્યા છે, થોડું ઘણું અહીંયા સાયો છે, બેસવાની મજા આવે। આપણે તો બેસી જઈ, બેહો બેહો, આવો આવો। એ જીવડી ક્યાં આવી તું? શું કરવા આવી? એમ મજા આવે તને? આમ જો તો જીવ મજા આવે છે।
આપણે ક્યાં આયા ફરવા એ બાજુ ન જાજે પ્લીઝ પહાડ છે પહાડ ચલો રાજીન રેડ થઈ ગઈ આપણે ક્યાં યાર છું ફરવા ક્યાં આયા ફરવા નીલાગર મહાદેવ કહેવાય શું કહેવાય નીલાગર મહાદેવ જય હો જય હો તો નીલાગર મહાદેવના દર્શન કરી લીધા ને આ કોક અહીંયા બનાવ્યું છે ટાવર તે બનાવ્યું ગરમીથી રેપ જેપ થઈ ગયા અહીં તો અમે તો જાશું જય દ્વારકાધીશ તો મિત્રો આપણે આવી ગયા અહીં ધોરાવીરાના સફેદ રણમાં રોડ ટુ હેવન કેવો સીધો તડકણાટ રોડ છે આ બાજુ રૂબું મીઠું ક્યાંય દેખાતું નથી કાંઈ બીજા ભગત કેમ છો ગાડી નીકળી એમ તો નથી આવવાના કે ભાઈ તો ગાડી લઈ ગાડી નીકળી પણ એકદમ મુકેશને તો ખબર છે આ ક્યાં સવાલ છે પણ અમે આવી ગયા બેચરા ભગતના ઘરે અને જઈને અમદીપીના દર્શન કરવા હાટું તારા મળી દલીપ તું ઓએ તારી મમ્મી કહેતી હતી દલીપ આવે છે રહ્યો કા તારી મમ્મીને ફોન કર્યો તો કા હા હું તો કોઈ દી નથી आखिरकार हम पहुंच गए हैं आप लोग देख सकते हो ये छोटी छोटी दुकान है और रिसोर्ट है और हमें यहाँ पर जाना है अंदर आ है मित्रों अंदर नो माहौल केव मस्त तो हर हर महादेव मित्रों अमे आई गया धोरावीरा अने धोरावीरा में आपणो भाईबंध पण है कमलेश एने लईने आपणे जवानुं अंदर कारण के नवा नवा आव्या એટલે આપણે તો કાંઈ ખબર હોય નહીં એટલે કમલેશ આવશે આપણા ભેગું અને બધું શીખડાવશે બધું કહેશે કે શું હતું ક્યારે શોધ થઈ અને એ બધું હાલો હેલો કમલેશભાઈ કેમ છો બસ મજા મજામાં હાલો તો આજે 15મી ઓગસ્ટમાં ધ્વજવંદન આ ઠેકાણે થયું હતું જો મિત્રો અને કાંઈ પણ બીજા બધા પ્રોગ્રામ હોય નનકા નનકા એ આ ઠેકાણે યોગ દિવસ કે ગમે એ વસ્તુ હોય ને એ આ ઠેકાણે જ કરવાનું હોય અને હવે આપણે જાઉં સામે કામ કરતા તો બધી વસ્તુ મળે ને ઉપર કામ કરવી આજુબાજુ આવા છોડી પૂર્વી જળાશે ને આપણી ભાષામાં કહીએ તો સ્વિમિંગ પુલ તો નાનકું અહીંયા અંદર કૂવો મળી આવે કે અહીંયા પાણી ખતમ થઈ ગયું ને દિલીપ તો અહીંયા શું અંદર ગ્રાઉન્ડ વોટર યુઝ કરવા માટે કૂવો બનાવી એની પાછળ દાદરા પગથિયું બનાવી અરે કૂવો હે કે પૂરાઈ ગયો છે પણ માટી નથી હટાવી આપણે પાછળથી બરાબર માણસ હોય કે અહીંયા પાણી ખતમ થઈ ગયું હોય ને તો જમીનમાંથી પાણી લેવા માટે કૂવો બનાવે આની અંદર બનાવે કેમ કે વધારે માટી રાતે ભૂત ભૂત ખાતું હશે હા આડો ફોન રાતે ત્યાં કોકના આમાં ઓફ થઈ ગયા અમુક ચોક જો સાંભળ્યું ને રાતના ઠેકાણે ભૂત ખાય છે ધ્યાન રાખજો ધોરાવી આવવાનું બિયાતાની પાસે આવજો મોટું મ્યુઝિયમ બની વ્હાઈટ દિવાલ દેખાય ને હું તમે ગયા હતા ભૂલા પડે પાછા આવતા અહીં મોટું મ્યુઝિયમ ઝૂંપડી એનો આપણે પાયો મળે આજુબાજુની દિવાલ હોય ને એ માટીની લાકડાની હતી એ તો બધું ખતમ થઈ ગયું ઉપરની જે છત હોય ને ઝૂંપડપટ્ટી વિસ્તાર કહીને એ સામે છે એટલે આ મજૂર લોકો રહેવા માટે અહીંયા વેપારી લોકો અહીંયા છે ને અહીંયા આપણે જે ફરી અહીંયા હાઈ ક્લાસ વાળા લોકો રહેતા આપણા જેવા મુખ્ય હોય જે આખી બીક લાગે જો મિત્રો દ્રૌપદી મુર્મુને અહીંયા હાલવા માટે આ બધું સ્પેશિયલ એના હાટું બનાવ્યું હતું અને એ આપણા પ્રેસિડેન્ટ અહીંયા આવ્યા હતા અને આ બધું જોયું એમને ધોરાવીરા અને આ બાજુ પહેલાં જૂના જમાનામાં બજાર હતી અને પહેલાં જમાનામાં બધા અહીંયા બેદા રમતા હતા અને આ આખા વિસ્તારમાં ફરી તો આખો 2 થી 3 દી નીકળી જાય જો જોવા જાય તો કેટલી બધી એવી જગ્યા છે જે પ્રશ્નો ઊભા થાય અને અમુક અમુક એવી જગ્યા છે જ્યાં ખરાબ વસ્તુ થાય એટલે કે ભૂત ને એવું બધું થાય અને ઓલી બાજુ શમશાન હા એમાં બધાને દેહાત કરતા એમ બધાને અલગ અલગ ત્યાં બધી વ્યવસ્થા સામે બ્લેક પટ્ટો દેખાય ને એ રોડ ટુ હેવન સીધું ખાવડા જવાય અહીંથી સીધું 50 કિલોમીટર ખાવડા અહીંયાથી પાણી આવે કૂવાથી પીવા માટે વચ્ચે માટી રાખે એવી એટલે પાણી ટાઢું થાય સામે માટલું લગાવવા માટે પીવા માટે પાણી ટાઢું આમાંથી આવતું હતું પાણી હોય કૂવાથી આવે સામે કૂવાથી પાણી ઢેરો ને અહીં થારો બનાવે કૂવા કને હું અહીંથી ચેનલ બનાવી આપણે જોઈએ અહીંયા આવશે આ કૂવામાંથી આ 2 ઠેકાણા આવે પછી પીવાનું હા હા નાવાનું પીવાનું આ નાવા માટે સીધું પાણી માણસ ઉપર પડે એટલે નાઈ લે
બેસોનો પાણો રાખેલો પછી માટી આવી ગઈ દબાઈ ગયો આપણે આખું ગામ આમાં નાતું હશે ને આખું ગામ અંદર જવા માટે પગથિયું બનાવ્યું એક માણસ એક વારમાં એક જ માણસ ના આવે કે ઘણા બધા વળતા નતા ને ના વડતા હોય તો આટલું બનાવી ના શકે ને હું નાતો ને બીજો આવે તો શરમ આવે શું નાતા આ મતલબ કે આ પાણી અંદર જમા આવતું આ પીવાનું આમાંથી આમાં નાવામાં આવતું અને આ જે મેન જે સોર્સ છે આ રહ્યો મેન સોર્સ આ કૂવો છે કેવડો મોટો કૂવો કાપા પડ્યા છે જો લસીના નિશાન છે આપણે ના આવે પાણી ખેંચવાનું પૂરી એનાથી પાણી ખેંચે માટીની જન્મ બને બધું પાણી નાવામાં પીવા બે મજા આવી સારું એ થયું હોય ને આટલું વરસાદનું એ આમાં ટનલ દ્વારા ઓલી બાજુ ઠેકી જાય સવારના હાંજના આવી પણ અમે ધમ બપોરના આવ્યા છે ને ગોતીને પઠેવાથી રેપઝેપ થઈ ગયા આમાંથી પાણી સીંચતા એ જમાનામાં ત્યાં જો રસીના નિશાન પણ છે એમાંથી પાણી સિંચે ને ત્યાં ઠાલું કરે પછી આમાં જાય એટલે આમાં બધા પાણી પીતા પછી એમાંથી આમાં જાય આમાં બધા નાતા વઢ્યા વગર ટાઢ વાય છે તમારે શું કહેવું હવે ધમ બપો જોઈને જવાનું સાંજે હવા નહીં આવે તો મજા આવે નહીં જોડી મજા આવે ને એટલે માટી ઉપર આવી ગઈ એમ મેં ત્યાં અંડરગ્રાઉન્ડ રસ્તો છે માટી ઉપર આવી ગઈ અને રાખવાના કોઠાર શું છે અંદર રાખવાના કોઠારો આખા ગામની પ્રદક્ષિણા કરીને અમે આવી ગયા પાછા આ જો આ વેંડો હશે કા આખો ચારે બાજુ દીવાલ આવી થઈ ગયું એટલે આ બધી રેતી કાઢ નાખે એટલે આ અલગ રીતનું બધું નીકળી આવ્યું कितना एरिया है 250 एकड़ में चला हुआ તો હું બોલ ધોરાવીરામ બધે ફર્યા બહુ મજા આવી અને હવે પાછા જવાનું છે સાંગવારી માતાજી ચલો એવું આપણે નથી કરવું તો હર હર મહાદેવ મિત્રો અમે આવી ગયા અહીં ધોરાવીરા ફરવા માટે અને ધોરાવીરા હડપ્પી અને સંસ્કૃતિ બધી જોઈ અને આજે અમારો સાથ આપ્યો મારા પરમ મિત્ર કમલેશભાઈએ અને ખૂબ મજા આવી દરેક વસ્તુ સારી રીતના શીખડાવી અને આ બાજુ તમે કોઈ પણ આવો તો કમલેશભાઈનો સંપર્ક કરજો ને હું એના નંબર નીચે નાખી દઈશ અને આજે ખૂબ જ મજા આવી તો ભલે કમલેશભાઈ તો અમે આવી ગયા અહીં રોડ ટુ હેવન જે કહેવાય સ્વર્ગ જવાનો રસ્તો અહીંયાથી તો સ્વર્ગ જવાઈ રહ્યું પણ વી મસ્ત છે બહુ મસ્ત છે અહીંયા આવવાની બહુ મજા આવી અને વચ્ચો વચ્ચ ઉભા તો આપણે કને ડ્રોન તો છે નહીં હવે તમે બધા સપોર્ટ કરો તો ડ્રોન આપણે લઈને એકથી આવશું ઉપર હવામાં ઉડાડશું આપણે આકાશમાં પછી વિડીયો ઉતારશું સારા સીનના તો બધા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને શેર કરી નાખો લાઈક કરી નાખો અને બીજી વાર આપણે ડ્રોન લઈને આવશું તમારા માટે કેવું મસ્ત વાતાવરણ છે હવે થોડા ઘણા ફોટા અને વિડીયો પાડી નાખી આપણે ઇન્સ્ટાગ્રામમાં નાખવા પડશે અને ઇન્સ્ટાગ્રામમાં આપણું અકાઉન્ટ છે દિલીપ ગોસ્વામી એને પણ ફોલો કરી નાખજો ભેગા ભેગું કેવું મસ્ત છે આજે ગુલાબી આ બધું મીઠું હોય મમ્મી હવેથી દર્શન કરી રોજવાણી તો મિત્રો અમે આવી ગયા અહીં સાંગવારી માતાજીએ મજામાં બસ તો સાંગવારી માતાજીના મંદિર પાછળ પણ માતાજીનું મંદિર છે મોગલમાનું ને અને આ ઠેકાણે એક નવું શંકરનું મંદિર પણ થાય મહાદેવ દેવાધિદેવનું તો આ ઠેકાણે સુરાપુરા દાદાનું મંદિર છે સાંગવારી માતાજીના મંદિર પાછળ એ સુરાપુરા દાદાના પણ દર્શન કરી લઈએ જય દાદા અને આ ઠેકાણે ભગવાન શંકરનું મંદિર પણ થાય જ્યારે એ નવું થઈ જાય ત્યારે હું પણ જાઉં તો અહીંયા ખડીના વિસ્તારમાં જોવો મિત્રો કેવી મસ્ત હરિયાળી છે જ્યારે તો હર હર મહાદેવ મિત્રો અમે આવી ગયા અહીં વ્રજધામ રજવાણી રાધે કૃષ્ણના દર્શન કરવા હાટું અને મારા મોબાઈલમાં ખાલી ઓનલી 3% ચાર્જિંગ છે તો હાલો જઈએ આપણે દર્શન કરવા હાટું જય દ્વારકાધીશ તો હર હર મહાદેવ મિત્રો અમે આવી ગયા અહીં અમારા ઘરે પાછા થાક્યા ભાગ્યા અને આખો દી બધે ફર્યા માતાજીના દર્શન કર્યા બહુ મજા આવી અને હવે આપણે અહીંયા જ બ્લોગ પૂરો કરીએ ત્યાં સુધી બાય અને મળીએ બીજા વિડીયોમાં